દુધઈ ગામે પોથી યાત્રા યોજવામાં આવી હતી। અંજાર તાલુકાના દુધઈ ગામે નર્મદા આશ્રમ મધ્ય શ્રીમદ ભાગવત મહાપુરાણ જ્ઞાન યજ્ઞ સપ્તાહ પ્રારંભે પોથી યાત્રામાં મોટી સંખ્યામાં દુધઈ અને આજુબાજુના ભાઈઓ બહેનો ગ્રામજનો મોટી સંખ્યામાં પોથી યાત્રામાં જોડાયા હતા। શ્રીમદ ભાગવત મહાપુરાણ જ્ઞાન યજ્ઞ સપ્તાહ વક્તા શ્રી હરિપાદ રેણુ સિદ્ધાર્થ મહારાજ શ્રીની આગવી શૈલીમાં કથા રસપાન કરાશે। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર। અને ભગવાને મારા અને આપણા બધાયના મતલબ આ કથા કોઈની નથી, આપણા બધાયની છે। આમાં એવું નથી કે આ મુખ્ય જજમાન, આ નાનો જજમાન, કોઈ મોટું નહીં, કોઈ નાનો નહીં, કારણ કે આપણે બધા કૃષ્ણની સંતાનો। કૃષ્ણ સિવાય કઈ પણ આપણે આ 7 દિવસમાં થશે જ નહીં, એની આપણે ખાતરી આપીશું કે અહીંયા કોઈ પક્ષપાત નહીં કરવામાં આવે। જે કાંઈ પણ છે બધું કૃષ્ણનું જ છે। અહીંયા અમારી દીકરીઓ અને માતાઓ જેને કોઈ જવારા ઉપાડેલા છે અને કોઈ કે કળશ ઉપાડેલા છે, ખરેખર મારું હૃદય બહુ ગદગદિત થઈ ગયું, દ્રવિત થઈ ગયું છે। ધન્ય હોજો દુધઈ ગામ, પછી નવી દુધઈ હોય કે જૂન દુધઈ, કોઈને મેં કીધું નથી છતાંય સ્વયંભૂ આજે દુકાનો બંધ રાખી છે પોથી યાત્રા માટે। તો આપના ભાવને કેટલો વ્યક્ત કરું, એટલે વ્યાસ ગાદી ઉપર બેસીને મારાથી કોઈના વખાણ નહીં થાય, કારણ કે મારે યજ્ઞની દીક્ષા લેવાઈ જશે। એટલે પહેલે જ તમારા વખાણ નથી કરતો, પણ મારો ભાવ વ્યક્ત કરું છું કે તમે આપણા બધાયના પ્રસંગને જેટલો દીપાવ્યો છે, મારો અંતરાત્મા અતિશય રાજી થયો છે। મારો વાલીડો ચોક્કસ આપણા બધાયનું કલ્યાણ કરશે। હવે વધારે બોલીશ તો રડી જવાશે, એટલે મારા ખૂબ આશીષ આપ બધાયને। બસ આવા 7 દી લીલા લહેર કરાવે અને ડુંગરવાળી ડોશી આપણે લાડવા ખવડાવે, કૃષ્ણ કનૈયો આપણે માખણ ખવડાવે, રેજેકાર કરાવે। આપણો છે યજ્ઞ, આ પ્રતાપ યજ્ઞના છે। હજી આ યજ્ઞ નથી બોલાતો, આટલી બધી ભવ્ય પોથી યાત્રા થઈ એની ખુશી વ્યક્ત કરું છું કે સ્વપ્નમાં પણ ન વિચારી શકાય એવી પોથી યાત્રા, એનો મારો આનંદ વ્યક્ત કરું છું। પણ છતાંય આ યજ્ઞના દિવસો મારાથી ભૂલાતા નથી। એ 3 દિવસ તો જાણે સ્વર્ગમાં બેઠા હતા કે વૈકુંઠમાં ખબર નથી પડતી। એટલે મારા વાલીડા આપણા બધાની લાજ રાખે। મારે એટલું જ કેવું, તારાથી માંગવું એટલું, મારા બાનાની પત રાખજે, અમારી ઇજ્જત રાખી દેજે, અમારે બીજું કાંઈ નથી। તો આ દીકરીઓ થાકી ગઈ હશે, મારા શ્રી એમને પણ જવારા બધાય અહીંયા આપણે મુકાવી દેજો। અને એમનું જે સ્વાગત કરવાનું છે, અમે શું આપી શકીએ, કાંઈક 25-50 રૂપિયાથી આ દીકરીઓ નથી આવતી, આ બધી જગદંબાઓ છે, પણ તમે આ ધર્મ માટે આવી છે। આ દીકરીઓ બધા ધર્મના ટેકા છે। આ બધી દીકરીઓને હું પ્રણામ કરું છું। ધન્ય હોજો આપના સંસ્કાર, આપણી પરંપરા, સનાતની પરંપરા, કરોડપતિની દીકરીઓ છે બધી। આ કોઈ પૈસા માટે કે એના માટે નથી આવેલી, હું સમજુ છું। એટલે આપ જે દીકરીઓ ખરેખર પધારી છો ને, મારો ખૂબ ભાવ વધારે છે। એમાં અમુક તો રાપર ખોખરાથી આવ્યા છે, કોઈ અમરાપુરથી છે, કોટડાથી દીકરીઓ આવી છે, ચાંદ્રાણી, ઢોળી, એટલે શું કેવું, મારી પાસે શબ્દો નથી કે એક જ વાત કે કનૈયો આપણા બધાયનો છે। બસ કનૈયાને ખાલી ભૂલશું નહીં અને આપણી આ યાત્રા આપણે વ્યતીત કરીએ, અને બસ આપણે તો દ્રષ્ટા બનવાનું છે। આમાં કોઈ કરતા નથી, આપણા બધાયની કથા છે। એટલે પછી વ્યાસગાદી ઉપર બેસીને મારાથી કોઈના પ્રશંસા વખાણ કઈ થઈ ન શકે, એટલે પહેલે જ 2 શબ્દ મારી ખુશીના, મારા હર્ષ, મને તો એવું લાગે છે આપણા બધાના માતા પિતા જે સ્વર્ગમાં બેઠા હશે ને, એ રાજી થતા હશે કે ખરેખર દુધઈ ગામના આંગણે આમ કહેવાય ને કે 84 ગંગા ભેગી થઈ। એટલે ભુજપાડ, ધમડકા, કોટડા, ચાંદાડી, આ બધી 84 ગંગા કહેવાય। 84 કોસ બ્રજ છે કે નહીં? એટલે મને તો અંદરથી ખૂબ ખુશી વ્યક્ત થાય છે। તો વિશેષ 2 શબ્દો નથી કહેવા મારે, પણ હવે પોથી ભગવાનની સ્થાપના આપણે કરવાની છે। ને યાદ રાખજો, બ્રાહ્મણોથી લઈ બધાય કે કોઈ પક્ષપાત આપણે કરશું નહીં। અહીંયા બધાય આપણે સરખા છીએ, બધા કૃષ્ણના છીએ। જય શ્રી કૃષ્ણ।
અને ભગવાને મારા અને આપણા બધાયના, મતલબ આ કથા કોઈની નથી, આપણા બધા. ક્રિષ્ના હોસ્પિટલ, ડૉક્ટર મિલન ગામી MD, ડૉક્ટર રિતિક પટેલ MBBS, વિઝિટિંગ ડૉક્ટર, મનશ્રી હોસ્પિટલના મનોચિકિત્સક ડૉક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે. માલી સાહેબનું હોસ્પિટલ, સલારી નાકા, પટેલવાડીની બાજુમાં, રાપર, કચ્છ. મોબાઈલ નંબર 6359665356. ક્રિષ્ના હોસ્પિટલ, રાપર.